મિર્ચી મોર્નિંગ. મિર્ચી મોર્નિંગ. હસબન્ડ માટે વાઇફે ઉપવાસ કરવો યોગ્ય છે કે નહીં? ગઈકાલે હતી કરવા ચોથ, અને કરવા ચોથના દિવસે વાઇફ ઉપવાસ કરે, અને આપણે ફિલ્મોમાં જોયું છે, ખાસ કરીને કરણ જોહરની ફિલ્મોમાં, યશ ચોપડાની ફિલ્મોમાં, કે કરવા ચોથમાં શું થાય. ઉપવાસ રાખવામાં આવે અને પછી ચંદ્રમાં દેખાય એને પેલું જોયા પછી જ, ચારણીમાં જોયા પછી વાઇફ ઉપવાસ તોડે અને હસબન્ડ એ પાણી પીવડાવે અને પછી બધા સેલિબ્રેટ કરે વગેરે વગેરે. આ કરવા ચોથ હતી ગઈકાલે, જે પહેલા ગુજરાતમાં કઈ બહુ ખાસ સેલિબ્રેટ થતી નહોતી, પણ હવે બોલિવૂડના પ્રભાવમાં આખા દેશમાં કરવા ચોથનું મહત્વ વધી ગયું છેલ્લા 10-15 વર્ષમાં. હવે દર વર્ષે આ દિવસ આવે અને સોશિયલ મીડિયા પર ડિબેટ થાય કે આ કરવા ચોથ યોગ્ય છે કે નહીં. એક તરફની આર્ગ્યુમેન્ટ એવી કે હસબન્ડના લાંબા આયુષ્ય માટે વાઇફે જ કેમ ઉપવાસ કરવાનો? આ તો ખોટું છે, આ દમન છે, અમાનુષી, ઇનહ્યુમન છે. ખોટું છે કે સ્ત્રીએ ભૂખ્યા રહેવું જોઈએ પુરુષ માટે. એ બધી ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ થાય. બીજી તરફની આર્ગ્યુમેન્ટ એવી છે कि इससे प्यार बढ़ता है, सेलिब्रेशन ब्रिंग्स जॉय, दोनों एक दूसरे के और करीब आते हैं, ट्रू फेस्टिवल ऑफ एटर्नल लव बिटवीन द कपल. એટલે ઘણા એવા હોય કે જે ફેસબુક પર એમ લગતા હોય કે આજે હસબન્ડ એમણે પણ ઉપવાસ રાખવો જોઈએ, અને ઘણા હસબન્ડ એવા હોય છે ખરા કે જે વાઇફને સપોર્ટ આપવા માટે ઉપવાસ સાથે રાખતા હોય વગેરે વગેરે. ત્રીજો પક્ષ જે છે ને, થર્ડ પાર્ટી, એ છે ને આખી વાતને તટસ્થતાથી જુએ અને પછી વિચારે કે કઈ ફરક પડ્યો? વિરોધ કરવાવાળા કરતા જ રહ્યા અને ફેસ્ટિવલ એની જગ્યાએ સેલિબ્રેટ થયો ને થયો. એ યોગ્ય છે કે નહીં એ તો પછીની વાત, પણ આ છે ને અટકવાનું નથી. લાખો લોકો ફેસબુક પર એમ લખે કે ક્રિસમસના ટાઈમે ભૂખ્યા બાળકોના પેટ ભરો, ડોનેટ કરો. ખરેખર કેટલા કરે છે? ખરેખર તો મેજોરિટી લોકો પેલો ડિસ્કાઉન્ટ વાળો મોલ શોધીને પોતાનું શોપિંગ જ કરે છે. લાખો લોકો મેસેજીસ ફોરવર્ડ કરશે કે દિવાળીના ટાઈમે બીજાના ઘરે દીવો પ્રગટાવો, ડોનેશન કરો. કમ્પેરિઝન કરજો કે કેટલા ખરેખર ડોનેટ કરે છે અને કેટલા ખરેખર ખર્ચા કરે છે. ઘણા એમ કહેશે કે વેલેન્ટાઇન્સ ડે ના મનાવો, આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, અને વેલેન્ટાઇન્સ ડે તો ફલાણું ઢીકણું પૂછડું. ખરેખર શું થતું હોય છે? ખરેખર તો સેલિબ્રેશન થાય જ છે. ઇનફેક્ટ છેલ્લા 10 વર્ષમાં સેલિબ્રેશનનો પ્રકાર પણ બદલાયો છે. બાળકો પપ્પા મમ્મીને ફોર્સ કરે કે લો તમે બંને જણા આજે વેલેન્ટાઇન્સ ડે મનાવો અને તમે બંને જણા બહાર જઈને ડિનર કરો. છોકરાઓ ઘરે રહ્યા હોય અને પેરેન્ટ્સ ડિનર કરવા ગયા હોય તો છોકરાઓ ખાલી ફ્રેન્ડ સાથે ફરવા ગયા હોય. આવું થતું હોય છે. એટલે આપણે ધારીએ છીએ ને એના કરતા વાસ્તવિકતા બહુ જુદી હોય છે. આપણે એમ કહ્યા કરીએ કે ફટાકડા નહીં ફોડવાના, એનાથી પોલ્યુશન થશે, પણ ખરેખર શું થાય છે? આપણે એમ કહ્યા કરીએ કે હોળીમાં પાણી ના બગડવું જોઈએ, બહુ પાણીનો વેસ્ટ થાય છે, પણ ખરેખર શું થાય છે? આપણે એમ મેસેજીસ એકબીજાને ફોરવર્ડ કરે, સોશિયલ લાઈફમાં ખાલી ચર્ચા કરે. લગ્નના ટાઈમે ભેગા થયા હોય કે જો ને હવે તો નવરાત્રી કેવી બદલાઈ ગઈ છે. પહેલા કેવું હતું ને હવે કેવું જ હતું? ઘોંઘાટ ને ઘોંઘાટ. તો શું પણ આવું જ રહેવાનું છે? આ બદલાવાનું નથી, સ્વીકારી લો. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે ખોટે ખોટા અહીંયા બળાપા કાઢવાથી કઈ નથી થવાનું. જે થઈ રહ્યું છે ને એને સ્વીકારીને તટસ્થતાથી જોયા કરો. બસ જો એટલું કરી શકો ને તો તમારું લોહી ઓછું બળશે. બાકી દુનિયા તો એ જ કરવાની છે જે એ કરવાની છે. તમારે કીધે કે બદલાઈ નથી જવાની. બસ આપણે બદલાઈએ તો બહુ. આપણે જેમાં બિલીવ કરતા હોય એ આપણે કરવું, દુનિયા જે કરતી હોય કરવા દેવાનું. એ જ આજનો મોર્નિંગ મંત્ર. સાંભળી રહ્યા છો મિર્ચી 98.3. સોમવારની સવાર, હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.